નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે ધોરણ 10નું 2025નું ગુજરાતીનું પેપર સોલ્યુશન જોઈશું. તો અહીં જુઓ, આપણે અહીં વિભાગ એમાં પહેલો પ્રશ્ન છે જોડકા જોડો. એમાં પહેલું જોડકું છે, હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. તો આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય બોલવામાં આવશે વિનુ કાકા. વિનુ કાકા બોલે છે આવા, ચાલ બેટા હવે બહુ મોડું થઈ ગયું. પછી બીજું છે, બોડીને ત્યાં કાકી કેવી. તો ઈ બોલે છે જીવલો, એટલે એમાં આવી જશે ઈ જીવલો. પછી છે ત્રીજું, આપણી બબલીની જ પગલી જાણે. તો ઈ બોલે છે ડુંગરની પત્ની, એટલે એમાં આવશે ક ડુંગરની પત્ની. પછી છે બાપ ઢેલ, તે આજ જીવતરના દાન દીધા છે. તો એમાં આવશે બ આંબા પટેલ. હવે એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન બ, કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તેમાં પાંચમું છે, ભૂલી ગયા પછી કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે. તો એમાં આવશે ત્રીજો પુરુષ, ત્રીજા પુરુષમાંથી લેવામાં આવી છે. પછી છઠ્ઠું છે, છત્રી કૃતિમાં ભૂલકડાપણાથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે. તેમાં આવશે નિર્દોષ હાસ્ય. પછી સાતમું છે, વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ખાલી જગ્યા હાસ્ય હતું. તેમાં આવશે ભુવન મોહન હાસ્ય, એટલે એમાં આવી જશે ભુવન મોહન. પછી આઠમું છે, ડાંગવનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે. તેમાં આવશે રાજેન્દ્ર શુક્લ. પછી છે ક, એમાં આપણે એક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો. તેમાં નવમું છે, હોસ્પિટલની શોભા શાનાથી વધારો થઈ શકે છે. તો હોસ્પિટલની શોભામાં કેનાથી વધારો થાય? તો હોસ્પિટલમાં રહેલા દર્દીઓ માટે ઘણા જે ખાટલા હોય છે તે ખાલી પડ્યા રહે. હોસ્પિટલના જે ખાટલા ખાલી રહે તો તેમાં હોસ્પિટલની શોભા વધારો થાય છે. પછી 10મું છે, હિમાલય એક સાહસ કૃતિમાંથી શું પ્રગટ થાય છે? તો હિમાલય એક સાહસ કૃતિમાંથી સાહસની ભાવના પ્રગટ થાય છે, અથવા તો સાહસ અને હિંમતની ભાવના પ્રગટ થાય છે. પછી ડ છે, જેમાં 3 થી 4 વાક્યમાં ઉત્તર લખવાના હતા. તો તેમાં 11મું આપેલું છે, લેખકે રાતા રંગના ચોપડા બધા જ પાના શા માટે ચીરી નાખ્યા. 12મો પ્રશ્ન છે, વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈ શા માટે ના પાડી. અને 13મો પ્રશ્ન છે, ભગવદ્ ગીતા વિશે ગાંધીજીના અભિપ્રાય જણાવો. હવે જુઓ, ઈ આપેલું છે, નીચેના પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. તેમાં 14મું છે, રેસનો ઘોડો કૃતિના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળો વિશે જણાવો. 15મું છે, ભૂખથી ભૂંડી ભીખ પાઠને આધારે કાળુનું પાત્ર લેખન કરો. 16મું છે, ઢેરની ઘોડાની વફાદારી અને ખાનદાની વિશે વિગતે વર્ણવો. પછી વિભાગ બી છે, તો વિભાગ બીમાં પહેલો પ્રશ્ન હતો કે જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તેમાં 17મું છે, વિનોદ જોશી. તો વિનોદ જોશી અને એની સામે આપણે એની લખેલી સાહિત્ય કૃતિ જોડવાની છે. તો વિનોદ જોશીએ લખેલી સાહિત્ય કૃતિમાં આવશે હું એવો ગુજરાતી, એટલે એમાં આવી જશે ક હું એવો ગુજરાતી. પછી છે રાવજી પટેલ. તો રાવજી પટેલમાં આવશે બ એક બપોરે. પછી છે જયંત પાઠક. તો જયંત પાઠકે લખેલું છે વતનથી વિદાય થતા, એટલે એમાં આપણે જોડી દઈશું ઈ સાથે, વતનથી વિદાય થતા. પછી 20મું છે, ગંગા સતી. તો ગંગા સતીમાં આવશે અસિલવંત સાધુ. પછી એના પછીનો બ પ્રશ્ન છે કે નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો એમાં 21મું છે કે ગંગા સતીએ ખાલી જગ્યાની નજર સામે રાખી વચનો રચ્યા હતા. ખાલી જગ્યાની નજરે સામે રાખી, તો એમાં આવશે પાનબાઈ. પછી 22મું છે, મોરલીના આપમાં ખાલી જગ્યા નામનો મયંક ઉગે છે. તો એમાં આવશે શ્યામ નામનો મયંક ઉગે છે. તો 22માં આવશે શ્યામ. પછી 23મું છે, કુટુંબ સંબંધનું મધુર ચિત્ર ખાલી જગ્યા કાવ્યમાં છે. તેમાં આવશે ચાંદલિયો. પછી 24મું છે, વતનથી વિદાય થતા કવિને વતન પ્રત્યેનું શું અનુભવે છે? ખાલી જગ્યા અનુભવે છે. તેમાં આવશે તલસાટ. એના પછીનો ક પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તેમાં 25મું છે, ગરીબની સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે? તો એમાં આવશે કફન સુધી સાથે રહે છે. ક્યાં સુધી? તો કફન સુધી, અંતે કફન સુધી તેની ચૂંદડી સાથે રહે છે. પછી છે 26મું, કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો ભારવાળો મુગટ એટલે કે જવાબદારીનો મુગટ, એટલે જવાબદારી વાળો મુગટ.
પછી છે ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. તેમાં 27મું છે પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે. 28મું છે કવિ ક્યાં સુધી મહુડીની છાઈ તળે પડી રહેવા માંગે છે. 29મું છે ચાંદલિયો કાવ્યમાં કાવ્યનિકા સખીને પોતાનો પતિ વિશે શું કહે છે. ઈ છે નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. એમાં 30મું છે વૈષ્ણવજન કૃતિના આધારે વૈષ્ણવજનના લક્ષણો વર્ણવો. 31મું છે દીકરી કાવ્યના આધારે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દમાં લખો. 32મું છે બોલીએ ન કાય કાવ્યમાં કવિ માણસને શો જીવન બોધ આપે છે. પછી વિભાગ સી છે. વિભાગ સીમાં માગ્યા પ્રમાણે ઉત્તર લખો. એમાં પહેલું છે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપણે લખવાના છે. એમાં 33મો સવાલ છે સાચી જોડણી આપણે જેમાં દર્શાવવાની છે. તો એમાં કીડિયારું છે તો કીડિયારાની સાચી જોડણી આવશે. આ છેલ્લી જોડણી છે એ સાચી રહેશે. પછી સન્નિધિ છે તો સન્નિધિમાં પણ છેલ્લી વાળી જોડણી સાચી છે. પછી 34મું છે ચાતુર્માસ શબ્દની સાચી સંધિ જોડો. તો એમાં સંધિ જોડવામાં આવશે ચાતુહ વત્તા માસ, એટલે શું થાય ચાતુર્માસ થશે. ચાતુહ વત્તા માસ. હવે 35મું આપેલું છે તેજપુંજ શબ્દનો સમાસ મેળવો. તો તેજપુંજ શબ્દનો સમાસ આવશે તત્પુરુષ સમાસ. પછી 36મું છે આપેલા બંને શબ્દોના જોડણીમાં થતો અર્થભેદ જણાવો. તો તેમાં પહેલું સૂર છે એનો મિનિંગ નાદ થાય અને બીજું સૂર છે એનો મિનિંગ શું થાય દેવ થાય. પછી છે 37મું ભાવાદ્ર બનીને એ તો નજરની પીછી ધૂળ ઉપર વારી રહી હતી. તો વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો. તો અહીં રૂપક છે. અહીં 38મું આપેલું છે સુરક્ષિત શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે. તો એમાં આવશે પૂર્વ પ્રત્યય. પછી 39મું છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો ઓથ એટલે શું થઈ જશે સહારો અને સાંજ એટલે શું થઈ જશે સંધ્યા. પછી છે 40મું કંચન સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. તો એમાં આવશે દ્રવ્યવાચક સંજ્ઞા. પછી 41મું છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો એમાં છે દાવપેચ રમવા. તો દાવપેચ રમવાનો બીજો મિનિંગ થાય કે યુક્તિ પ્રયુક્તિ કરવી. શું થશે યુક્તિ પ્રયુક્તિ કરવી. પછી છે 42મું નીચે આપેલા કહેવતોનો અર્થ લખો. તો એમાં બાંધી મુઠ્ઠી લાખની. તો એનો અર્થ થાય જ્યાં સુધી ઘરની વાત બહાર ન જાય ત્યાં સુધી જેમ આબરૂ છે તે સચવાય. જ્યાં સુધી ઘરની વાત બહાર ન જાય ત્યાં સુધી આબરૂ સચવાય. પછી 43મું છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો એમાં પહેલું છે શબને ઓઢવાનું લુગડું. તો એમાં આવશે કફન. પછી 44મું છે શબ્દ માટે વિરોધી શબ્દ આપો. તો શ્યામ છે તો એનો વિરોધી થઈ જશે શ્વેત થઈ જશે એટલે સફેદ. પછી છે 45મું નીચેના વાક્યને કર્તરી વાક્યમાં ફેરવો. તો જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા. તો એમાં આપણે શું કરી દેવાનું થી છે એ કાઢી નાખવાનું. એટલે આવી રીતે થશે કે જશોદા મૈયા યે કૃષ્ણ કુંવરને શણગાર્યા. શણગારાયા નહીં શણગાર્યા. પછી અહીંયા પાછળ થોડોક ફરક આવશે. પછી 46મું છે નીચેના તળપદા શબ્દ માટે શિષ્ટ સ્વરૂપ આપો. શિષ્ટ રૂપ આપો. તો ખોભણ એટલે શું થાય ગુફા. પછી 47મું છે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. તો તીર્થ થોડા ડગલા આગળ ચાલ્યો. તેમાં થોડા છે એ વિશેષણ છે. કયું વિશેષણ છે તો અનિશ્ચયવાચક વિશેષણ છે. અનિશ્ચયવાચક વિશેષણ છે. પછી એવી જ રીતે 48મું છે કે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો એમાં તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં. તો એમાં કદી એક ક્રિયા વિશેષણ થઈ જશે. કદી ક્રિયા વિશેષણ છે. એનો પ્રકાર છે સમય દર્શાવે છે એટલે સમયવાચક. પછી 49નો ક્વેશ્ચન છે સૌંદર્ય શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો એમાં આવી રીતે છૂટા પડશે. પહેલા સ અડધો, પછી ઓન, પછી ન, પછી દ અડધો, પછી અ, પછી અહીંયા જે ય છે એટલે પેલા ર આવશે રેફનો, પછી ય અને પછી અ. એટલે આવી રીતે સૌંદર્ય એનું છૂટું પાડશે. ધ્વનિ છૂટા પડશે. પછી છે 50મું
નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. નીચેનું વાક્ય છે ને પ્રેરકમાં ફેરવવાનું છે. તો આપણે પ્રેમ શૌર્યના ગીત ગાઈએ એની જગ્યાએ શું થઈ જશે? આપણે પ્રેમ શૌર્યના ગીત ગવડાવીએ. ખાલી આ પાછળનામાં ફરક આવશે. ગાઈએ એનું શું કરી દેવાનું? ગવડાવીએ. પછી 51મું છે નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. તો ભણતા પંડિત નીપછે લખતા લહ્યો થાય, ચાર ચાર ગૌ ચાલતા લાંબો પંથ કપાય. તો આનો જે છંદ છે આમાં આવશે છંદ દોહરો. કયો આવશે? દોહરો. પછી છે 52મું યમન સભ લગા, ક્યાં છંદનું બંધારણ છે? તો તે છે શિખરણીનું. કેનું છે? શિખરીણી છંદનું બંધારણ છે. તો આ જોવો વિભાગ સી થઈ ગયો. એના પછી વિભાગ ડી છે. તો વિભાગ ડી માં 53મો પ્રશ્ન હતો, જેમાં આપણે 15 વાક્યમાં અર્થ વિસ્તાર લખવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો આ 2 પંક્તિ છે. પછી 54મો પ્રશ્ન હતો. તો 54મા પ્રશ્નમાં છે કે અતિવૃષ્ટિના કારણે સર્જાયેલી તારાજી અને જાનહાનિનો અહેવાલ આપણે લખવાનો છે 100 શબ્દોમાં. પછી 55મો પ્રશ્ન છે ગદ્યગણનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપવાનું છે. પછી છે 56મું, જેમાં આપણે કોઈ પણ મુદ્દા એક વિષય વિશે મુદ્દામાં 250 શબ્દોમાં નિબંધ લખવાનો છે મુદ્દા પરથી. તો હવે એમાં 3 નિબંધ છે ઓપ્શનમાં: માતૃભાષાનું મહત્વ, નારી તું નારાયણી, વૃક્ષ ઉગાડો, પર્યાવરણ બચાવો. તો આ 2025નું ગુજરાતીનું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. મારી બીજી પણ ચેનલ છે, તમે એને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. એની લિંક, એ ચેનલની લિંક બતાડે વિડીયોના એન્ડ સ્ક્રીનમાં આપેલી છે, તો તે પણ તમે જરૂરથી જોજો. થેન્ક્સ ફોર વોચિંગ.